કે.એસ. પટેલે ઇંગ્લિશ સ્કૂલ રવાપર ખાતે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ નિમિત્તે ભવ્ય પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અશ્વિનભાઈ રૂપારેલ, પ્રતિનિધિ નેત્રા જિલ્લા પંચાયત તથા સભ્ય રવાપર ગ્રામ પંચાયત અને અશ્વિનભાઈ સોની મહામંત્રી ભાજપ નખત્રાણા તાલુકા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રીઓ ડાયારામભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, સીઆરસી હિતેશભાઈ વાઘેલા, ગ્રુપ આચાર્ય હેતલબેન, માધ્યમિક શાળાના વરિષ્ઠ શિક્ષક હિતેન્દ્ર કુમાર પરમાર તથા પત્રકાર વિજયભાઈ સીજુ સહિતના મહાનુભાવોનું ઢોલ શરણાઈના પારંપરિક સુરો વચ્ચે શાળાના આચાર્ય રણછોડસિંહ સોઢાના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ તિલક અને પુષ્પો દ્વારા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રિબન કાપી નવપ્રવેશી બાળકોને તેમના વાલીઓ સાથે શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ મહેક માહી, રીતિકા, નીરવ અને ધાર્મીય શિક્ષક પંકજભાઈ પટેલના કીબોર્ડ સંગીત સાથે સ્વાગત ગીત રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું. શાળાના આચાર્યશ્રીએ મહેમાનોનું શાબ્દિક તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. નવપ્રવેશી વિદ્યાર્થીઓને વેલકમ કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાનોએ બાળકોને આશીર્વચન પાઠવી શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન ઉપાચાર્ય નીતાબેન સોની, શિક્ષક પંકજભાઈ પટેલ, આચાર્ય રણછોડસિંહ સોઢા તથા સમગ્ર સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી સંપન્ન થયું હતું. અંતમાં ટ્રસ્ટી ચંદુભાઈ પટેલે મહેમાનો, વાલીઓ અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌને પેડાનો પ્રસાદ વિતરણ કરીને આનંદમય વાતાવરણમાં પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ.